જય ભોળાનાથ બધાને ને આજ તો જો હાચમ છે એટલે આપણે રાયતું બનાવવું છે. તો રાયતું બનાવવા જો આ રાઈ લીધી છે, સેવ લીધી છે, સેવ છે, આ દહીં છે અને લસણ વાળું મરચું છે, બધો મસાલો છે, બધું હળદર ને ધાણા જીરું મીઠું એ બધી વસ્તુ છે. અને રાયતું બનાવવું એટલે આપણે રાયતો જોવે જ તે, એટલે પેલા રાઈ આપણે વાટી નાખશું. તો અમે જો રાઈ આમ જ વાટીએ છીએ પાટલી ઉપર. કારણ કે આજ તો ચૂલા ઉપર ન મેકવાનું હોય, આમને આમ કાચું જ બનાવવાનું હોય, એટલે આપણે આમનામ જ બનાવશું બધી વસ્તુ નાખી અને પછી મૂકી દેશું. એટલે બપોર થાય એટલે રાયતું બહુ મસ્ત બની જાય, રાયતું તૈયાર થઈ જાય. કાંઈ વસ્તુ ગરમ ન કરાય, આમનામ જ ખાવાનું હોય. એટલે આપણે ઢેબરા તો રાતે જ બનાવેલા છે, ગળા બનાવ્યા, તીખા બનાવ્યા, તો બધું રાતે જ બનાવી નાખ્યું છે. અને પછી જવું છે અમારે શીતળાઈમાના દર્શન કરવા. તો આપણે જો આ રાઈ ખાયા વાટી અને જો આમાં લઈ લીધી છે વાટકામાં. હવે એમાં આપણે નાખી દઈશું મરચું, લસણ વાળું મરચું છે, મરચું નાખી દઈશું બધું. હવે હળદર ને ધાણા જીરું બધો મસાલો નાખી, મીઠું નાખી દઈશું. હવે નાખી દઈશું તેલ. અને હવે આમાં આપણે છાશ નાખી દઈશું. હવે આ બધું ભેગું કરી અને આપણે રાયતામાં નાખી દઈશું. જો આપણો મસાલો બધો તૈયાર થઈ ગયો છે. હવે આ બધું રાયતામાં નાખી દઈશું આપણે. હવે નાખી દેવું સેવ. હવે આપણે સેવ નાખી દીધી છે આમાં. જો આપણું રાયતું થઈ ગયું છે તૈયાર. હવે આને ઢાંકીને મૂકી દઈશું. તો હવે જો આપણે આ ચૂલાનું પૂજન કરી નાખવું છે યાર, કારણ કે આ ચૂલા તો આપણે હાજર ઠાર્યા હોય, એટલે આ ચૂલાની આપણે એને તે આપણે આજ પૂજવા પડે. તો આવી રીતે અમે તો પૂજા કરીએ છીએ. કારણ કે આજ કઈ ચૂલો સગવવાનો હોય નહીં. શીતળાઈમાં જવું છે એટલે આપણે કુલેર બનાવી છે. તો જો કુલેર બનાવવા ઘઉંનો લોટ લીધો, ગોળ લઈ લીધો છે અને ઘી લીધું છે. તો જો ગોળ નાખી દીધો છે આમાં, હવે ઘી નાખી દેવું. તો હવે અમે જઈએ છીએ શીતળામાએ દર્શન કરવા. હવે અમે શીતળામાએ પહોંચી ગયા છીએ અને શીતળામાએ દર્શન કરી અને પછી અમે હવે ઘરે જઈશું. તો મળીએ નવા બ્લોગમાં.